વિદ્રદી, કે જેની અંદર શું થાય છે, વિદાહ થાય છે, કે જેની અંદર પાક થાય છે, એને વિદ્રદી કહેવામાં આવે છે. વિદ્રદીને મોડર્નની અંદર આપણે એબ્સેસ સાથે સરખાવીએ છીએ, કે જેની અંદર પાક થાય છે. વિદાહ એટલે કે એની અંદર બર્નિંગ સેન્સેશન જો આપણને જોવા મળે છે. તેની ડેફિનેશન છે, દુષ્ટ રક્ત અતિમાત્રત્વાત સવે શીઘ્રમ વિદાહ્યતે તત શીઘ્ર વિદાહિત્વાત વિદ્રદી ઇતિ અભિધીયતે. એટલે દુષ્ટ રક્ત અતિમાત્રત્વાત એટલે કે રક્તની અતિ પ્રમાણમાં દુષ્ટિ થવાથી સવે શીઘ્રમ વિદહ્યતે, સ એટલે તે, વે શીઘ્રમ વિદહ્યતે તે ઝડપથી શું થાય છે, વિદાહ ઉત્પન્ન કરે છે. એટલે રક્તની દુષ્ટિ અતિ માત્રામાં થવાથી તેમાં ઝડપથી શું થાય છે, વિદાહ થાય છે. તત શીઘ્ર વિદાહિત્વાત, પછી આ જે તરત જ પાક થયો કે વિદાહ થઈ એ જે છે ડિઝીઝ, એને શું કહેવામાં આવે છે, વિદ્રદી કહેવામાં આવે છે. એટલે સેકન્ડ લાઈન તો એનું એ જ ટ્રાન્સલેશન છે, ખાલી એને સેન્ટેન્સ શું કર્યું, રિપીટ કર્યું. તો ડેફિનેશન શું થઈ, તો કે રક્તની અતિ પ્રમાણમાં દુષ્ટિ થવાને કારણે જે તરત વિદાહ થાય છે, તે તરત વિદાહ થતા ડિઝીઝને વિદ્રદી કહેવાય છે. ચરક સૂત્ર 17 ની અંદર છે, રેફરન્સ જોજો. હવે આપણે એના નિદાન વિશે વાત કરીએ. તો નિદાનની અંદર શેનો સમાવેશ થાય છે, તો કે વિદ્રદી એક પ્રકારના સ્કિન છે, માંસ એટલે કે ત્વચા અને માંસના રિલેટેડ ડિસઓર્ડર છે. તો એની અંદર કુષ્ઠના રિલેટેડ જે આવતા હોય નિદાન, એ બધા નિદાનનો પણ સમાવેશ થાય. પ્લસ ગુરુ, અસાત્મ્ય, વિરુદ્ધ અન્ન, શુષ્ક ભોજન, સંશ્રુષ્ટ ભોજન એટલે કે વિરુદ્ધ ભોજન હોય, અતિ વ્યવાય કરો, વ્યાયામ કરો, વેગાઘાત એટલે કે વેગને અવરોધ કરો, એના કારણે અથવા વિદાહ ભોજનના કારણે પણ આપણને શું થશે, વાતનો પ્રકોપ જોવા મળશે. એટલે આ બધું અન્ન આપણે જ્યારે લઈશું, વિરુદ્ધ અન્ન, અસાત્મ્ય, અતિ વ્યાયામ, વેવાય, વેગને ધારણ કરશું, તો એનાથી શું થશે, વાતનો પ્રકોપ થશે. હવે આ વાતનો પ્રકોપ જે છે અસ્થિમાં જશે. હવે આપણને ખ્યાલ છે કે અસ્થિ અને વાત સ્થાન સંશ્રયથી જોડાયેલા છે. હવે એના કારણે પછી વિષયઠું શું થશે, માંસ, રક્ત અને મેદ. હવે જો વાત પ્રકોપ થયો, વાત અને અસ્થિ શેનાથી સાથે સંકળાયેલા છે, આશ્રય ભાવથી. એટલે વાતનો પ્રકોપ થશે એટલે અસ્થિને સીધે સીધી શું થશે, અસર. હવે અસ્થિ સાથે આપણે મોડર્ન રિલેટેડ જોઈએ તો એની સાથે અસ્થિ સાથે શું, બોન સાથે શું શું જોડાયેલું છે, તો બોન સાથે મસલ જોડાયેલા છે, બોન સાથે કેટલીક વેસલ્સ જોડાયેલી છે, આર્ટરી જોડાયેલી છે, વેઇન જોડાયેલી છે, મેદ એટલે કે ફેટી ટિશ્યુ જોડાયેલી છે. તો આ બધું પણ શું થશે, બાજુમાં દૂષિત થશે. કોઈ પણ બોન વિચારી લો મોડર્ન તો, અને એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે વાતનો પ્રકોપ થયો, એ બોન સાથે સંકળાય. બોનની ઉપર શું હોય, મસલ, મસલની અંદર આર્ટરી પ્લસ શું હોય, તો કે ફેટી ટિશ્યુ, એ બધું જ જે છે દૂષિત થશે. અને એના કારણે શું ઉત્પન્ન થશે, એક પ્રકારનો શોથ ઉત્પન્ન થશે, અને તેમાં શું થશે, વિદાહ થશે, અને એને શું કહેવામાં આવે છે, વિદ્રદી કહેવામાં આવે છે. તો એક કોન્સેપ્ટ સમજી લો, પછી તમને આખો ડિઝીઝ સીલો થઈ જશે. થાય છે શું વિદ્રની અંદર, તો કે રક્તની દુષ્ટિ થાય. રક્તની દુષ્ટિ થાય એટલે તરત જ શું થાય, એની અંદર વિદાહ થાય. પરંતુ રક્તની દુષ્ટિ કેમ થઈ, તો કે વાત પ્રકોપ થયો, વાતના કારણે અસ્થિ જોડાયેલી છે, બોનના સાથે જોડાયેલું છે, મસલ સાથે ફેટી ટિશ્યુ સાથે બ્લડ વેસલ્સ, આર્ટરીઝ એટસેટ્રા, અને એના કારણે જે છે ત્યાં આગળ શું થશે, શોથ થશે અને વિદ્રતી ઉત્પન્ન થાય છે. ત્યાં આગળ દાહ થાય, ત્યાં આગળ પાક થાય. આપણે સાદી ભાષામાં કહીએ તો પરુ નીકળે છે, એને જ વિદ્રતી કહેવામાં આવે છે. હવે આપણે એના ટાઈપ જોઈએ તો વિદ્રદીના કેટલા ટાઈપ છે, 6 ટાઈપ છે. કીધું છે કે મહામૂલ. પહેલા આજે એમાં જે ડેફિનેશન જે છે ટાઈપની અંદર, એ શું સૂચવે છે, એનું સ્વરૂપ સૂચવે છે કે વિદ્રદી કેવી હોય, તો મહામૂલ એટલે કે ડીપ સિચ્યુએટેડ હોય. કેમ, તો કે આપણે જોઈએ સ્કિનના લેયરમાં તો પહેલા સ્કિન હોય, પછી ડીપ લેયર હોય, પછી મસલ્સ થાય, પછી નીચે બોન આવશે, સ્કિનના પણ લેયર હોય. એવી રીતે ડીપ લેયર મીન્સ અસ્થિની અંદર ઇન્વોલ્વમેન્ટ છે, મસલની અંદર ઇન્વોલ્વમેન્ટ છે, એટલે કે મહામૂલ છે. રૂજાવંત એટલે કે પેઇન કરે છે. કેમ, તો કે ડીપલી ઇન્વોલ્વ છે. પ્લસ એની અંદર શું ઇન્વોલ્વ છે, વાત, અને વાત શું કરશે, વેદના કરશે, રૂજા કરશે. એટલે કીધું છે મહામૂલ અને રૂજાવંતમ. વૃત્તમ એટલે કે રાઉન્ડેડ સ્ટ્રક્ચરની અંદર એ શું થાય છે, ગ્રોથ થાય છે. ચ અપી અથવા આયતમ
એટલે કે રાઉન્ડેડ, અથવા તો પછી આયત. આયત એટલે શું છે? તો કે આ રીતના લંબગોળ ટાઈપ જે છે એનો વિકાસ થાય છે, ડેવલપ થાય છે. તમાહુ વિદ્રધિ ધીરા, એટલે કે આવી વિદ્રધિને ધીરા એટલે કે બુદ્ધિમાન માણસોએ જાણી છે. સચ સડવિદ, 6 પ્રકારની બુદ્ધિમાન માણસોએ વિદ્રધિને જાણી છે. આ શ્લોકનું સાદું સિમ્પલ ટ્રાન્સલેશન કહી દઉં કે વિદ્રધિનું સ્વરૂપ અને વિદ્રધિના પ્રકાર બુદ્ધિમાન માણસોએ કેવી રીતે પાડે. તો કે વિદ્રધિનું સ્વરૂપ કીધું એમને કે મહામૂલ છે, અસ્થિ સુધી એનું ઇન્વોલ્વમેન્ટ છે. રુજાવંતમ, વાત ઇન્વોલ્વ છે એટલે રુજા વધારે થશે. વૃત્તમ ચ અપી અથવા આયતમ, એટલે કે રાઉન્ડેડ સ્ટ્રક્ચર પણ હોય અથવા તો લંબગોળ સ્ટ્રક્ચર પણ હોય. તમાહુ વિદ્રધિ ધીરા વિજ્ઞેય ચ સડવિદ, એટલે કે બુદ્ધિમાન લોકો એને 6 પ્રકારે કીધેલી છે. તો આપણે આની અંદર યાદ રાખવા જેવું હતું 6 ટાઈપ છે. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ વિદ્રધિના બીજા કોઈ ટાઈપ ખરા? તો કે હા, બાહ્ય અને આભ્યંતર. એટલે કે એવું જરૂરી નથી કે અસ્થિ સુધી ઇન્વોલ્વ હોય. સુપરફિશિયલ ડીપ લેયરની અંદર પણ ઇન્વોલ્વ હોઈ શકે. માસ લેવલ, મસલ લેયર સુધી પણ ઇન્વોલ્વમેન્ટ એનું હોઈ શકે છે. 6 ટાઈપ કયા હતા? તો વાત, પિત્ત, કફ, રક્ત. આ 4 તો દોષ થઈ ગયા. સન્નિપાતજ અને ક્ષતજ, એટલે કે આગંતુજ. એટલે કે જ્યારે કોઈ પણ પ્રકારનું આપણને ઇન્જરી થાય અને ઇન્જરીના કોમ્પ્લિકેશન સ્વરૂપે જો કોઈ એબ્સેસ પ્રોડ્યુસ થાય, કોઈ સર્જરીના કોમ્પ્લિકેશન તરીકે કોઈ એબ્સેસ પ્રોડ્યુસ થાય, તો એને સતજ એટલે કે આગંતુજ વિદ્રધિની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. હવે બાહ્ય નહીં, પરંતુ આપણે અત્યારે હવે અંતવિદ્રધિના સ્થાન આપણે જોઈએ. અંતવિદ્રધિના સ્થાન કેટલા? 10. ગુદ, બસ્તી મુખ, નાભી, કુક્ષી, પક્ષણ, વૃક્ક, પ્લિયા, હૃદય, ક્લોમ પ્લસ યકૃત. આ જે છે 10 સ્થાન છે. તો આ અંતવિદ્રધિ જે છે એ જો આની અંદર પ્રોડ્યુસ થાય, ધારો કે ગુદની અંદર પ્રોડ્યુસ થાય, તો શું કરશે એ એની સામે લખેલું છે. તો ગુદની અંદર અંતવિદ્રધિ પ્રોડ્યુસ થાય તો વાત નિરોધસ્તુ, એટલે કે વાતનો નિરોધ કરશે. જે વાત એટલે કે જે ગેસિયસ સબસ્ટન્સ જે ગુદ મારફતે નીકળે છે એનો નિરોધ કરશે. તો ગુદની અંદર પ્રોડ્યુસ થશે તો વાત નિરોધસ્તુ. બસ્તી મુખમાં, એટલે કે બ્લેડર, ગોલ આપણે યુરિનરી બ્લેડરની અંદર જો પ્રોડ્યુસ થાય છે તો કૃચ્છ અલ્પમૂત્રતા. કૃચ્છ અલ્પમૂત્રતા એટલે કે મુશ્કેલીથી અને અલ્પ પ્રમાણમાં જે છે યુરિન પાસ થશે. નાભીની અંદર જો થાય છે તો હિક્કા પ્લસ આટોપ ઉત્પન્ન થાય છે. નાભી ક્યાં હોય? અમ્બેલિકલ રિજિયનમાં. આટોપ થાય એટલે એબ્ડોમિનલ શું થાય? એબ્ડોમિનલ ડિસ્ટેન્શન. તો એ રીતના તમે યાદ રાખી શકો છો. એબ્ડોમિનલ ડિસ્ટન્સ ક્યાં થાય? તો કે એબ્ડોમિન ઉપર. એબ્ડોમિન એટલે આટોપ. કુક્ષો, કુક્ષોમાં જ્યારે થાય છે ત્યારે શું થાય છે? મારુતકોપન, એટલે કે વાયુનો પ્રકોપ થાય છે. વંક્ષણ, વંક્ષણ એટલે શું છે? પેલ્વિક રિજિયન. પેલ્વિક રિજિયનની અંદર થાય તો કટિ પૃષ્ઠગ્રહ. કટિ એ પેલ્વિક રિજિયનને જે એક બીજું નામ સિનોનિમ્સ છે. કટિ પૃષ્ઠમાં ગ્રહ થાય, સ્ટીફનેસ જોવા મળે. વૃક્કમાં થાય, જો વૃક્કમાં થાય તો શું થાય? પાર્શ્વ સંકોચ. વૃક્કને આપણે મોડર્નમાં એડિપોઝ ટિશ્યુ પણ અમુક લે છે અને અમુક લોકો કિડની પણ લે છે. તો કિડની હોય તો કિડની ક્યાં છે? તો કે પાર્શ્વ, એટલે કે લેટરલ સાઈડ. તો પાર્શ્વની અંદર શું થશે? સંકોચ થશે, ત્યાં આગળ એબ્સેસ હશે. તો પ્લિહા, પ્લિહા, પ્લિહામાં હોય તો શું થશે? ઉચ્છ્વાસ અવરોધનમ. પ્લિહાને આપણે કહીએ છીએ સ્પ્લિન, તો એનામાં શું થાય? ઉચ્છ્વાસ અવરોધનમ. આનું સાઇન તમને જોવા મળશે સ્પ્લિન, સ્પિન રિલેટેડ ડિસઓર્ડરની અંદર, ઇન્ફ્લામેશનની અંદર. ત્યાં આગળ સ્પ્લિનમાં જે છે ઇન્ફ્લામેશન જે થાય છે અને એના કારણે ઉચ્છ્વાસની અંદર અવરોધ થાય છે ડ્યુ ટુ ધ ડાયાફ્રામ મૂવમેન્ટ. એના કારણે જે છે અહીંયા લખ્યું છે ઉચ્છ્વાસ અવરોધનમ. એટલે જો પ્લિહામાં એબ્સેસ થાય, વિદ્રધિ થાય તો ઉચ્છ્વાસ અવરોધનમ થાય છે. જો હૃદયની અંદર વિદ્રધિ થાય તો સર્વાંગ ગ્રહ અને હૃદયશૂલ. હૃદયમાં શૂલ થાય અને સર્વાંગ આખા બોડીની અંદર સ્ટીફનેસ જોવા મળશે. ક્લોમની અંદર, જો ક્લોમની અંદર થશે તો શું થશે? શ્વાસ તૃષ્ણા થશે. ક્લોમ મીન્સ આપણે અહીંયા ગ્લેન્ડ લઈએ છીએ એક, અને ક્લોમ જે છે એની અંદર તૃષ્ણા અને શ્વાસ બંને જોડાયેલા છે. જો ક્લોમમાં વિદ્રધિ ઉત્પન્ન થશે તો શ્વાસ અને તૃષ્ણા થશે. યકૃતને આપણે લીવર સાથે સરખાઈએ છીએ અને એના કારણે શ્વાસ અને તૃષ્ણા જોવા મળે છે આપણને. ઓકે, તો 10 વિદ્રધિ જોઈ. 10 વિદ્રધિના સ્થાન પ્લસ એની અંદર જો વિદ્રધિ ઉત્પન્ન થશે તો કેવા સિમ્પટમ્સ જોવા મળશે એના વિશે આપણે વાત કરી. બીજી વાત કરીએ તો કે સામાન્ય લક્ષણ, સામાન્ય સ્વરૂપ કે લક્ષણ જે કોઈ મહામૂલ, રુજાવંતમ, વૃત્તમ, ચપી અથવા આયતમ આપણે આગળ જોયું એનું. હવે આપણે દોષ પ્રમાણે જોઈએ
તો શું છે? વાત જ વિદ્રધી. તો વાત જ વિદ્રધી કેવી હોય? તો વાતના અમુક કોમન સિમ્ટમ્સ છે કે જો કૃષ્ણ અરુણ વર્ણની હોય, પરુષ હોય, વૃષમ અતિઅર્થ વેદના એટલે કે વધારે પ્રમાણમાં શું કરતી હોય? પેઇન પ્રોડ્યુસ કરતી હોય. ચિત્રોત્થાન પ્રપાપક કચ્ચ એટલે કે જે છે ડિફરન્ટ કે અલગ જ વેની અંદર એ પ્રોડ્યુસ થાય છે. દરેક વખતે એનું સ્વરૂપ અલગ હોય છે. ચિત્રોત્થાન એટલે કે ડિફરન્ટ સાઇટ, ડિફરન્ટ મેઝર્સની અંદર, ડાયામીટર્સની અંદર પ્રોડ્યુસ થાય છે. અને એ વિદ્રધી કેવી હોય છે? વાત સંભવ હોય છે. એ વિદ્રધી વાતના કારણે ઉત્પન્ન થયેલી હોય છે. તો કૃષ્ણ અરુણ વર્ણની હોય, પરુષ હોય, અતિ અર્થમાં વેદના પ્રોડ્યુસ કરતી હોય અને ડિફરન્ટ સાઇઝની પ્રોડ્યુસ થતી હોય. ડિફરન્ટ એક પ્રકારનું કે જેને આપણે કોઈ સ્પેસિફાઈ ના કરી શકીએ એવું એનું ડાયામીટર હોય, તો એને કહેવામાં આવે છે વાતના કારણે વિદ્રધી ઉત્પન્ન થઈ એમ કહેવામાં આવે છે. પિત્તના કારણે પિત્ત જ વિદ્રધી હોય તો કેવું હોય? તો કે પક્વ ઉદુંબર સંકાશ એટલે ઉદુંબરના પાકેલા ફળ સમાન એનો રંગ હોય. ઉદુંબરના પાકેલા ફળ સમાન એનો રંગ હશે, સ્યાવ હશે, અથવા તો અને શું કરશે? જ્વર પ્રોડ્યુસ કરશે અને દાહ પ્રોડ્યુસ કરશે. જ્વર અને દાહ પ્રોડ્યુસ કરશે અને ક્ષિપ્રોત્થાન પ્રપાકચ્ચ એટલે કે ઝડપથી વૃદ્ધિ પામશે. ક્ષિપ્ર ઝડપથી વૃદ્ધિ પામશે. અને આવી વિદ્રધીને શું કહેવામાં આવે છે? પિત્ત જ વિદ્રધી કહેવામાં આવે છે. તો પિત્ત જ વિદ્રધીની અંદર શું કે છે? કે ઉદુંબર સંકાશ, પાકેલા ઉદુંબર ફળ જેવું એનો અપિરિયન્સ છે. સ્યાવ છે, બ્લેકિશ છે, જ્વર પ્રોડ્યુસ કરે છે, દાહ પ્રોડ્યુસ કરે છે. ક્ષિપ્રોત્થાન પ્રપાકચ્ચ એટલે કે ઝડપથી શું થાય છે? એનો પાક થાય છે. એને આપણે શું કહીએ છીએ? પિત્તજ વિદ્રધી. ત્રીજી જોઈએ કફજ વિદ્રધી. કફજ વિદ્રધીની અંદર શું કીધું છે? સરાવ સદ્રશ. સરાવ સદ્રશ એટલે શું? સરાવ સંપુટ, સરાવનો જેવો શેપ હોય છે એ પ્રકારની જે છે આપણે કેવી હોય છે? એ પ્રકારની વિદ્રધી હોય છે. આવી રીતે ઉપસેલી વિદ્રધી તમને જોવા મળે છે. એનો રંગ કેવો હોય છે? પાંડુ શીત હોય છે. એ જગ્યાએ તમે ટચ કરશો તો તમને કેવું? કોલ્ડ અપિરિયન્સ જોવા મળશે, કોલ્ડ ટચ જોવા મળશે. સ્તબ્ધ હશે, અલ્પ વેદના પ્રોડ્યુસ, બહુ વેદના થતી હશે નહીં. અને ચિરોત્થાન પ્રપાકચ્ચ એટલે કે લાંબા ગાળે પણ એની અંદર પાક થતો નથી, લાંબા સમય પાક થાય છે. અને કંડુ પણ એની અંદર ઇન્વોલ્વ હોય છે, ખંજવાળ આવે છે ત્યાં આગળ. તો કફની અંદર, કફજ વિદ્રધીની અંદર કેવા સિમ્ટમ હશે? સરાવ સદ્રશ પાંડુ, શીત, સ્તબ્ધ, અલ્પવેદન, ચિરોત્થાન પ્રપાકચ્ચ, સકંડુશ્ચ કફોત્થિત. સન્નિપાત જ વિદ્રધી હશે તો એની અંદર શું છે? નાના વર્ણ એટલે કે ઘણા બધા કોઈ પણ રંગની હશે. રુજાસ્રાવ અને કોઈ પણ પ્રકારની રુજા પ્રોડ્યુસ કરતી હોય. દાખલા તરીકે તોદ પ્રોડ્યુસ કરતી હોય, રુજા પ્રોડ્યુસ કરતી હોય, પ્લસ રૂક પ્રોડ્યુસ કરતી હોય. આ જે છે દોષો વાઇઝ અલગ અલગ સિમ્ટમ્સ જોવા મળે છે. રૂક અલગ છે, તોદ અલગ છે, રુજા અલગ છે, વેદના અલગ છે. આ શબ્દ એક છે પરંતુ એની અંદર ઇન્વોલ્વમેન્ટ જે છે એ દોષોનું કેવું છે? અલગ અલગ છે. તો નાના વર્ણ રુજાસ્ત્રાવ એટલે કે ઘણા બધા પ્રકારના ડિસ્કલરેશન, એની અંદર ડિસ્ચાર્જ, એની અંદર પેઇન પ્રોડ્યુસ થાય છે. ઘાટાલો વિષમો મહાન એટલે કે જે છે નાની પણ હોઈ શકે છે, મોટી પણ હોઈ શકે છે. વિષમમ પચ્યતે એટલે કે ઝડપથી પણ પાકી શકે છે અને ધીમે ધીમે પણ એનો પાક થઈ શકે છે. અને આવી વિદ્રધીને આપણે કહીએ છીએ સન્નિપાત જ વિદ્રધી. આગંતુજ વિદ્રધી એટલે કે કોઈ સર્જરીના કોમ્પ્લિકેશનના કારણે ઉત્પન્ન થઈ હોય અથવા તો કોઈ પ્રકારનું ઇન્જરી થઈ હોય એક્સિડેન્શિયલ, એના કારણે લાંબા ટાઈમે ક્રોનિક જે છે એબ્સેસ પ્રોડ્યુસ થઈ હોય તો એને આપણે કહીએ છીએ આગંતુજ વિદ્રધી. એટલે અહીં લખ્યું છે કે અશ્વપતનથી થયેલ વ્રણમાં, સંહિતામાં લખ્યું છે કે અશ્વપતન એટલે કે જો ઘોડા ઉપરથી પડી ગયા હોય, મીન્સ એક્સિડેન્ટલ ઇન્જરી. તો એક્સિડેન્ટલ ઇન્જરી થઈ હોય પ્લસ તમે એની અંદર કોઈ પણ પ્રકારની ડે કેર લીધી ન હોય, પ્લસ તમે એની અંદર અપથ્ય એટલે સેવન કરો, વાત વધશે. તો વાત વધશે, વાત અને રક્ત અને પિત્ત આ ત્રણેય દોષ જે છે ઇન્વોલ્વ થઈ અને કયા કયા સિમ્ટમ્સ પ્રોડ્યુસ કરશે? જ્વર, દાહ, તૃષ્ણા પ્રોડ્યુસ કરે છે. અને એના લક્ષણો કેવા છે? પિત્ત જ વિદ્રધી સમાન લક્ષણો છે. કેમ? તો કે અહીં રક્ત અને પિત્ત જે છે બંને ઇન્વોલ્વ છે. અને રક્ત અને પિત્ત જે છે આશ્રય ભાવથી સમાન રીતે છે. આથી પ્રિડોમિનન્સ કોનું થઈ ગયું અહીંયા? રક્ત અને પિત્તનું. એટલે પિત્ત જ વિદ્રધી સમાન લક્ષણ જોવા મળે છે. રક્ત જ વિદ્રધીની અંદર કેવા સિમ્ટમ જોવા મળે? કૃષ્ણ સ્પોટ, શ્યાવ વર્ણ, બ્લેકિશ, દાહ, જ્વર, વેદના,
પ્લસ પિત્તજ વિદ્રધીના બધા જ લક્ષણો જે છે રક્તજ વિદ્રધીની અંદર પણ જોવા મળે છે. હવે અહીંયા લખ્યું છે દોષો અનુસાર સ્ત્રાવ. હવે વિદ્રધી છે એની અંદરથી સ્ત્રાવ થતો હોય, ના થતો હોય તો અલગ વસ્તુ છે. જો થતો હોય તો આપણે દોષોની અંદર એને આપણે ક્લાસિફાઈ કરી શકીએ છીએ. જો સ્ત્રાવ જે છે બહુ થીન હોય, તનુ હોય, તો વાતનું ઇન્વોલ્વમેન્ટ હોઈ શકે છે. જો સ્ત્રાવ જે છે પિત્ત કલરનો હોય એટલે કે યલો હોય તો એની અંદર પિત્તનું ઇન્વોલ્વમેન્ટ હોઈ શકે છે. જો સ્ત્રાવ જે છે વિદ્રધીની અંદર થતો શ્વેત એટલે કે વ્હાઇટ હોય તો એની અંદર કફનું ઇન્વોલ્વમેન્ટ હોઈ શકે છે. હવે આપણે જોઈએ એની સાધ્યતા, એટલે કે વિદ્રધી અસાધ્ય હોય છે જો એ સાન્નિપાત જ વિદ્રધી છે. સાન્નિપાત જ વિદ્રધીનું શું હતું સૂત્ર? નાના વર્ણ રુજાસ્રાવો ઘાટાલો વિષમોમાન વિષમમ પચ્યતે ચાપી વિદ્રધી સાન્નિપાતિક. એટલે કે આ સાન્નિપાત જ વિદ્રધી હોય પ્લસ મર્મગત શરીરની અંદર રહેલા 100 થી વધારે મર્મો જે છે એની અંદર જો વિદ્રધી થઈ હોય પ્લસ હૃદય નાભી બસ્તીની વિદ્રધી જે છે એ અસાધ્ય છે, મૃત્યુકારક છે. લાસ્ટ ટોપિક આપણે જોઈ લઈએ કે એની ચિકિત્સા શું. વિદ્રધી થઈ તો આપણે એની અંદર ઘૃતનું એપ્લિકેશન અને ઓરલ બંને છે, કરંજાદી ઘૃત અને તૈલવક ઘૃત. પ્લસ કર્મની અંદર આપણે ભેદન કર્મ કરાવી શકીએ અને વિશ્રાવણ કર્મ એટલે કે આઈએનડી ઇન્સિઝન એન્ડ ડ્રેનેજ આ આપણે ફર્સ્ટ જે છે પ્રેફરન્સ હોવો જોઈએ. પ્લસ જલોકા પણ મુકાવી શકીએ છીએ. જો પિત્ત અથવા રક્તનું ઇન્વોલ્વમેન્ટ હોય તો જલોકા આપણે મૂકી શકીએ છીએ. આ થઈ ગઈ બાહ્ય વિદ્રધીની વાત. હવે જો અંતઃ વિદ્રધી હોય તો ઉષકાદી ગણના પ્રક્ષેપયુક્ત વરુણાદી ક્વાથનું પાન આપણે કરવાનું છે. એટલે કે વરુણાદી ક્વાથ જે છે પીવાનો છે એની અંદર ઉષકાદી ગણ જે છે ઉપરથી પ્રક્ષેપ નાખવાનો છે પાવડર, અને એને આપણે પીવાનું છે. જેથી શું થશે તો કે જે બી પાક જે હશે જે અંદર સુપુરેશન થયું હશે એ જે છે એક્સટર્નલી એક્સક્રિએશન દ્વારા જે છે બહાર નીકળી જશે, અને જે બી સુપુરેશન અથવા પસ જે હશે એ લિક્વિડ ફોર્મમાં શરીરની બહાર નીકળશે. નેક્સ્ટ આપણે જોઈએ છીએ કે વિદ્રધી અને ગુલ્મની અંદર ડિફરન્સ શું. સ્વરૂપ બંનેના સેમ હશે પણ ડિફરન્સ શું? તો ન નિબંધો અસ્તિ ગુલ્માના વિદ્રધી સન્નિબંધન ગુલ્માકારમ સ્વયં દોષા વિદ્રધી માસ શોણિત. એટલે કે ગુલ્મને પોતાનો દોષ છે અને વિદ્રધી તો શું છે માંસ અને શોણિત ઉપર આધાર રાખે છે. બીજું જોઈએ કે ગુલ્મ તુષ્ટતી દોષેસ્વે ગુલ્મ પોતાના દોષમાં એની અંદર એના કારણે છે, વિદ્રધી માંસ શોણિતના કારણે છે. પ્લસ વિદ્રધીનો પાક થાય છે, ગુલ્મનો પાક થતો નથી. તો આ બે મુદ્દા જે છે યાદ રાખવાના છે કે દોષના આધારે પ્લસ પાકના આધારે એ જે છે ગુલ્મ અને વિદ્રધી વચ્ચેનો ભેદ છે. 2 માર્ક્સમાં આવી શકે છે, 5 માર્ક્સની કોઈ પણ પ્રકારની સિક્યોરિટી નથી આના માટેની. નેક્સ્ટ ટોપિક નાડીવ્રણ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો આપણે આજે જોઈ વિદ્રધી, અંતઃવિદ્રધી, વાતપિત્ત કફ આધારિત દોષો આધારિત વિદ્રધી. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નાડીવ્રણ વિશે માહિતી મેળવીશું. ત્યાં સુધી જય હિન્દ, થેન્ક યુ. અને જેમ બને એમ વધારેમાં વધારે તમારા મિત્રોને આ યુટ્યુબ ચેનલની લિંક જે છે શેર કરો, જેથી કરીને બધા જ જોડાય અને બધાને જ કોઈ પણ વસ્તુનો લાભ મળતો હોય તો એમાં આપણી ભાગીદારી કઈ રીતે નોંધાય, કઈ રીતે આપણે એના નિમિત્ત બનીએ તે વિચારો. થેન્ક યુ સો મચ. જય હિન્દ. આભાર.